ગુજરાત નશાબંધી મંડળમાં પ્રમુખને લઈને વાદ વિવાદ। રાજ્યના નશાના બંધાણી લોકોને નશાના બંધનમાંથી મુક્ત કરવા કાર્ય કરતી સંસ્થા નશાબંધી મંડળ ગુજરાતના કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા આચરાયેલી ગેરરીતિ અને કૌભાંડ સંદર્ભે ગુજરાત રાજ્યના ચેરિટી કમિશનરે તાજેતરમાં જ વર્તમાન પ્રમુખ વિવેક દેસાઈની તરફેણમાં સીમાચિહ્ન ચુકાદો આપ્યો છે। ચોંકાવનારી વિગતો એવી છે કે આ ચુકાદાને અવગણી નશાબંધી મંડળ ગુજરાતના પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસના અગ્રણી કરશનદાસ સોનેરીએ રાજ્યના પૂર્વ મંત્રી ગિરીશ પરમારનું શરણું લીધું છે, જેઓ નશાબંધી મંડળ ગુજરાતમાં સભ્ય ટ્રસ્ટી પણ નથી। આ ટ્રસ્ટીએ ચેરિટી કમિશનરમાં આદેશ વિરુદ્ધ જઈ ગાંધીનગરમાં બેઠક બોલાવી અને ગિરીશ પરમારને પ્રમુખ ઘોષિત કરી દીધા। નશાબંધી મંડળ ગુજરાતનો હું પ્રમુખ છું અને ગેરકાયદેસર રીતે મને ટ્રસ્ટી તરીકે અને પ્રમુખ તરીકે હટાવી દેવામાં આવ્યા હતા જૂન મહિનામાં। એ પછી હું ચેરિટી કમિશનરમાં ગયો અને ચેરિટી કમિશનરે એવો ચુકાદો આપ્યો છે 7મી તારીખે 7/1/2024 કે 25 કે જે કંઈ પણ પ્રમુખ તરીકે તમે એમને જે હટાવ્યા છે અને બીજા લોકોને પણ હટાવ્યા છે એ પ્રમુખ તરીકે ચાલુ રહે, એમનો હોદ્દો ચાલુ રહે, નંબર 1। નંબર 2 કે જે એકાઉન્ટ એમને સહીથી ચાલતા હતા એને બદલે જૂની પદ્ધતિથી, એટલે હું અને મારા મંત્રી અને જે ત્રીજા ખજાનચી એમના ત્રણમાંથી કોઈ બેની સહીથી ચાલે એવો આદેશ કરવામાં આવે છે। આવો ચેરિટીનો હુકમ છે। એને સામે એ લોકોએ મિટિંગ બોલાવી ગેરકાયદેસર એકદમ, એના પર પણ અમે સ્ટે લાવ્યા। સ્ટે એટલે એવું કે ભાઈ મિટિંગ સંસ્થાના કેમ્પસમાં થવી જોઈએ, એના બદલે એ લોકોએ ગાંધીનગર મિટિંગ બોલાવીને એમાં ગિરીશભાઈ પરમાર કરીને ધારાસભ્ય છે, એમણે એક્સ મિનિસ્ટર અને ધારાસભ્ય એમણે પ્રમુખ તરીકે બનાવ્યા કે જે સંસ્થાના સભ્ય પણ નથી, સંસ્થાના ટ્રસ્ટી પણ નથી અને સંસ્થાના કોઈ બીજા હોદ્દા પણ મેં એમને આજ સુધી જોયા પણ નથી નશાબંધીમાં। તો મારો મુદ્દો એ હતો કે આ રીતે સંસ્થા પર જે આક્રમણ કરીને સંસ્થા બચાવી પાડવાની પ્રવૃત્તિ અથવા તો પોતે પણ વહીવટ કરવાની કે જે કંઈ એમની મનોકામના હોય મને નથી ખબર, પણ એને રોકવા માટેના જે પ્રયત્નો કરવા પડે એના ભાગરૂપે મેં ત્યાં મારી ઓફિસમાં મેં તાળા મરાવી દીધા છે। અત્યારે પણ તાળા છે અને એટલા માટે મરાયા છે કે ભાઈ જ્યાં સુધી અમારી મિટિંગ 1લી તારીખની પતી ના જાય, અમે કોઈ કન્ક્લુઝન પર આવીએ નહીં ત્યાં સુધી આ તાળા રાખવા અને પછી અમે ખોલી નાખીશું મિટિંગ। કોઈને હેરાન કરવાનો અને એ બિલ્ડિંગમાં હોસ્પિટલ પણ ચાલે છે, પણ અત્યારે હોસ્પિટલનો સ્ટાફ ઘણા વખતથી આ બધું ચાલે છે એટલે કોઈ પેશન્ટ છે નહીં, બીજી કોઈ ઇમરજન્સી છે નહીં, એટલે માટે મેં આ તાળા મરાયા છે। અને 1લી તારીખ પછી અમે જે કંઈ નિર્ણય કરીશું એ નિર્ણય રાજ્ય સરકારને પણ જાણ કરીશું, આબકારી ખાતાને પણ જાણ કરીશું અને જે પણ કંઈ અમારે એ વિશે નિર્ણય લેવાના છે એ નિર્ણયની પણ જાણ મીડિયા થકી આપને થશે। આ અંગેની વિગતો આપતા નશાબંધી મંડળ ગુજરાતના પ્રમુખ વિવેક દેસાઈએ જણાવ્યું હતું કે ભાજપ અને સરકારની આબરૂનું ધોવાણ થાય તે રીતે ગિરીશ પરમારે તાજેતરમાં પોતાના બાહુબલીઓ સાથે નશાબંધી મંડળની ઓફિસે આવી ગેરકાયદેસર કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો। ગિરીશ પરમાર માની રહ્યા છે કે આ મામલે પોલીસ તેમને મદદ કરશે, પણ કારણ પોલીસે તેમને ગેરકાયદેસર મદદ કરવાની ના પાડી દીધી હતી। ચેરિટીના આદેશ પ્રમાણે મિટિંગ કાર્યાલય સ્થળે જ બોલાવવાનો હુકમને અવગણીને ભાજપના મહીસાગર જિલ્લાના પ્રભારી જીતેન્દ્ર અમીન કેપી વાઘેલાના પ્રમુખ પદે ગેરકાયદેસર મિટિંગ બોલાવી હતી તેમ વિવેક દેસાઈએ ઉમેર્યું હતું। વિવેક દેસાઈએ જણાવ્યું કે નશાબંધી મુક્તિના નામે ચાલતા નશાબંધી મંડળના ગરીબોની સારવારની નામે ગુજરાત અને ભારત સરકાર પાસેથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ તેનો સદુપયોગ કર્યા સિવાય અમુક ટ્રસ્ટીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આથી જ આ અંગે સરકાર દ્વારા જેમ બને તેમ જલ્દી યોગ્ય તપાસ કરી આ ટ્રસ્ટનો વહીવટ ચેરિટી કમિશનર હસ્તક કરવામાં આવે તેવી નશાબંધી મંડળ સાથે સંકળાયેલા અન્ય આગેવાનોની માગણી પણ છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।